સુરતમાં ભાજપના ધારાસભ્યએ ધર્મ પરિવર્તનને લઈ લગાવ્યો સનસનીખેજ આરોપ। સુરતના ડિંડોલીમાં ધર્મ પરિવર્તનનું રેકેટ ચાલતું હોવાનો મનુ પટેલનો આરોપ। ધર્મ પરિવર્તન કરનાર લોકો રંગે હાથ પકડાયા હોવાનો મનુ પટેલનો આરોપ। તો 3 થી 4 મહિનાથી આ રેકેટ ચાલતું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। નાની મોટી લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવતા હતા। ડિંડોલીમાં ધર્મ પરિવર્તનના અનેક રેકેટો ચાલતા હોવાનો પણ ધારાસભ્યનો આરોપ। જ્યારે ખ્રિસ્તી મિશનરીના જે પાદરી આવે અને એના પાસ્ટરો આવે એ લોકો અહીંયા એમની પાસેથી એમને માળા કરાવતા હતા, એમના ધર્મ માટેની વાતો કરતા હતા અને એમને એમના ધર્મની અંદર લઈ જવા માટેની પ્રેરણા આપતા હતા। નાની મોટી લાલચો આપીને, એમને ફોસલાવી પહેલાવીને, એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને, રામ કે કૃષ્ણ નથી, ગીતા કે કશું છે જ નહીં, બાઇબલ જ આપણું સર્વે સર્વું છે, ઈસુ જ આપણા ભગવાન છે, આવી મોટી મોટી વાતો કરીને, એમને લાલચ આપીને, નાની મોટી એમને પેલી શું કહેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે, એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે। છેલ્લા 3 મહિનાથી આ ડિંડોલીની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે। કદાચ મને લાગે છે અમે એક પકડી છે, કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે। એ લોકો એમના બાઇબલ અને ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે। એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં, કારણ કે આપણા રાષ્ટ્રનો મામલો છે, ભારત માતાનો મામલો છે, આપણા સૌના હિતનો મામલો છે। અને આ એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણા રાષ્ટ્ર વિરોધી તાકાતો જ્યારે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, જ્યારે સુરતની અંદર જ્યારે ઊભી થાય છે, એમને નષ્ટ નેસ્ત અને નાબૂદ કરવાનું આ કામ આપણે કરવું જ પડશે। કેટલા લોકો અત્યારે લગીમાં ધર્મ પરિવર્તન કરાવ્યું છે આ લોકોએ? એ લોકો ગઈકાલે અમે 5-6 વ્યક્તિઓ, 7-8 વ્યક્તિમાં 2 વ્યક્તિ જતા રહ્યા છે, પણ એમાં 5 વ્યક્તિઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે અને પોલીસ સ્ટેશનની હાજરીમાં એના પાસ્ટર, એની પત્ની, એની સાથેના એક વ્યક્તિ અને બાકીના 5 વ્યક્તિઓ અમારી સાથે ધર્મ પરિવર્તન કરવા વાળા છોકરાઓને અમે પકડીને ત્યાં લાવ્યા છે।